આગળ વાત અમદાવાદની કે જ્યાં નારોલની સરકારી શાળામાં બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। ગુજરાત કોંગ્રેસ સમિતિ મહામંત્રી રાજેશ સોનીએ આક્ષેપ પણ કર્યા। સરપ્રાઇઝ મુલાકાત દરમિયાન ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। બાળકો માટે પાણી અને ખોરાકની ગુણવત્તા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। તો બાળકો પાસે કામ કરાવવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। તાત્કાલિક એમસીની શાળાઓમાં ચેકિંગ હાથ ધરવાની માંગ પણ કરવામાં આવી છે। નારોલની ગુજરાતી શાળા દક્ષિણ ઝોનની 1 નંબર અને 2 નંબર આગળ છે અને એની જુનિયર બ્રાન્ચ ઉપર પણ ગયા। આજે અમે આવ્યા હતા સરપ્રાઇઝ વિઝિટ ઉપર, જોવા આવ્યા હતા કે બાળકોને બપોરનું ભોજન કેવું આપવામાં આવે છે, પણ જોઈને અમારા પણ રૂવાડા ઉભા થઈ ગયા। પીવાનું પાણી એટલી હદે ગંદુ આપી રહ્યા છે આ લોકોને, ડાયરેક્ટ કોઈ ગ્લાસની વ્યવસ્થા નહીં કે પીવાનું પાણી કદાચ તમે વાસણ ધોવામાં ના લઈ શકો એવું ગંદુ પાણી આ સ્કૂલોની અંદર આપવામાં આવી રહ્યું છે। શુદ્ધ જળની વાતો કરીએ આપણે, પણ બાળકોના જીવનની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલો રમી રહી છે। મિડ ડે મીલનું ભોજન દાળ ગોતી પડે પાણીના અંદરથી। આ વિઝ્યુઅલ તમે જોતા છો, તમને દેખાતું હશે। આ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, આ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર। બાળકોના નાના બાળકોના ભવિષ્ય સાથે રમી રહ્યું છે। પીવાની બંને ટાંકીઓ અમે જોઈ, આ સ્કૂલમાં પણ જોઈ ને સામેની સ્કૂલમાં પણ જોઈ, અંદર ગારો પડ્યો છે અને બાળકો મજબૂર બન્યા છે ડૂક માંડીને પાણી પીવા માટે। આ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વ્યવસ્થા, આ છે શિક્ષણ। મોટી વાતો કરે છે, ભણશે ગુજરાત, મોટું બનશે ગુજરાત। ક્યાંથી ભણશે ગુજરાત ને ક્યાંથી મોટું બનશે ગુજરાત? નારોલની શાળા નંબર 1 અને 2 ખાતે હું છું કે જે શાળાના વિડીયો વાયરલ થયા છે। કોંગ્રેસના એ રાજેશ સોની અહીંયા આવ્યા અને શાળામાં તપાસ કરી અને એ શાળાની અંદર પાણીની ટાંકીમાં એક ગંદા પાણી કે જે બાળકો પીતા હોવાના અને સાથે આ વિડીયો જોઈ શકાય છે કે બાળકો પાસે એક કામ કરવામાં આવતું હોવાની એ વાત, એ ઘટના અહીંયા સામે આવી છે। એ ફૂડને લઈને આક્ષેપ, પીવાના પાણીને લઈને આક્ષેપ અને અન્ય આક્ષેપો। રાજેશભાઈ, તમે આવ્યા, શું હતું? તમને ફરિયાદ મળી હતી, રજૂઆત હતી કે શું હતું? આ સ્કૂલની કેટલા લાંબા સમયથી ફરિયાદ આવતી હતી, અહીંયા ચોખ્ખું પીવાનું પાણી નથી મળી રહ્યું, જમવાનું વ્યવસ્થિત નથી મળી રહ્યું, જમવાનું પાણી જેવું મળે છે અને છોકરાઓ સાથે સારું વર્તન કરવામાં નથી આવતું। ગઈકાલે અમે આગળ આવ્યા હતા, માનવતાની દ્રષ્ટિએ જોઈએ તો પીવાનું પાણી પણ યોગ્ય નહોતું, એટલું ગંદુ અને ગાળાવાળું હતું કે જો પાણી પીએ તો બાળકો બીમાર પણ પડી શકે। ગઈકાલે અમે આવી ગયા, આ બધી જગ્યાઓ ઘટનાઓ જોઈ ગયા। ગઈકાલ બપોર પછી એ લોકો ટાંકી સાફ કરાવડી, એનો વિડીયો બી અમારી પાસે છે। અને આજે સવારમાં અમે આવ્યા તો બાળકો જોડે અહીંયા મજૂરી કરવામાં આવતી હતી। સરકારી શાળામાં એક બાજુ આપણે કહીએ કે બાળ મુક્તિ અભિયાન કરીએ કે બાળકો જોડે કામ ન કરાવવું જોઈએ, અને એક બાજુ સરકારી શાળાઓમાં પ્રિન્સિપલ થઈને અહીંયા બાળકો જોડે કામ કરાવડાવે છે। ફરિયાદ હતી કે ગંદુ પાણી મળે છે કે શું હતું? ચોક્કસ ગ્રામજનોની ફરિયાદ, સતત ફરિયાદ આવતી હતી કે ગંદુ પાણી મળી રહ્યું છે, સ્કૂલના ટીચર્સ ને પ્રિન્સિપલનો બિહેવિયર સારો નથી, બાળકો જોડે મજૂરી કરવામાં આવી રહી છે। આ તો સ્કૂલની કોર્પોરેશનની સ્કૂલમાં બાળ મજૂરી કરવામાં આવી રહી છે। આ કેવો ન્યાય છે? સરકાર મોટી વાતો કરે કે બાળ મજૂરીમાંથી બાળકોને દૂર કરીએ અને એક બાજુ આ જ સ્કૂલો મજૂરી કરે છે। ગઈકાલે હજી તો આટલી મોટી ઘટના બની, દરેક મીડિયા આવીને જોઈ ગયું, અને આજે બીજા દિવસે આ જ સરકાર। એટલે તમે વિચારો કે આ લોકો કેટલા છકટા બની ગયા છે કે મશીન અને ફૂડ બાબતના પણ આક્ષેપ હતા। બિલકુલ મશીન, હા અમે ગઈકાલે વિઝિટ કરી, ગઈકાલે અમે અહીંયા આગળ કબાડમાં પડ્યા હતા, પીવાનું ચોખ્ખું પાણી કરવાનું મશીન છે, પણ બાળકો પાછળની પાણીની ટાંકીથી કરતા નહીં, અહીંયા આગળ તિજોરીઓ પડી હતી, સામે ટેબલ ખુરશી બધું પડ્યું હતું। આ ગઈકાલ બપોર પછી ક્લિયર કરાવડાયું, અને પાણી ચાલુ કન્ડિશનમાં પણ નહીં હોય, તમે ચાલુ કરીને જો હમણાં ખબર પડશે। પાછળની પાણીની ટાંકીની અંદર લીલ ભરાઈ, બાળકો ત્યાંથી ડૂક માંડીને પાણી પી રહ્યા છે, આવી કન્ડિશન હતી ત્યાં આગળ। ફૂડની અંદર દાળમાં મારે ગોતવી પડે કે આમાં દાળ ક્યાં છે, કારણ કે પાણીમાં હળદર નાખીને બનાવેલી દાળ, ચોખા તમે જોયા તો તમે ચોખા એના ના કહી શકો। આ રીતેની ફૂડ ક્વોલિટી આપવામાં આવી રહી છે અહીંયા આગળ। તમે કોંગ્રેસમાંથી કે ગામમાંથી? હું ગામ અહીંયા કોંગ્રેસનો પ્રમુખ છું નાભાવડનો। ગામના જ છો? ગામના જ છું, નારોલ ગામનો છું પ્રોપર। તમારું શું કેવું છે? ઘણા ટાઈમથી વાલીઓની ફરિયાદ હતી કે આ સ્કૂલની અંદર આ રીતનું ધોરણ પેલું કહેવાય કે ચાલી રહ્યું છે, બાળકો સાથે અવ્યવહાર કરવામાં આવે છે, બાળકોને ચોખ્ખું જમવાનું નથી આપતું, બાળકોને ચોખ્ખું પાણી પીવાનું નથી મળી રહ્યું। અને તમે જુઓ તો અમે લોકોએ કાલે સરપ્રાઇઝ વિઝિટ લીધી, તો સૌથી પહેલા તો શિક્ષકો દ્વારા અમને રોકવામાં આવી હતા કે તમે અંદર ના આવી શકો। ભાઈ શા માટે અંદર ના આવી શકે? આ કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી, આ સરકારી શાળા છે, કોઈ પણ વ્યક્તિ અંદર આવી શકે અને સરપ્રાઇઝ વિઝિટ કરી શકે છે। ત્યારે અમે આવ્યા ત્યારે બાળકો પાણીનો પીવાનો ગ્લાસ બી બાળકો જોડે નતો, બાળકો મોઢેથી આમ કરીને પાણી પી રહ્યા હતા। અંદર ટાંકી ખોલી અને જોયું તો નકરી લીલ અને નકરો ગંદવાર આ પાણી આ શિક્ષકો એમના બાળકોને ઘરે જઈને પીવડાવે તો એ લોકોને ખબર પડે કે બાળકોની કેવી હાલત થાય છે। તમારું શું કેવું છે? ગામના છો આપ? હા, નારોલ ગામના। નારોલ ગામના। તમને ખબર છે કે અહીંયા આવું છે? એનો તો ખ્યાલ નથી, પણ જ્યારે મેં ધુમાડિયું બોલાવ્યું હતું મચ્છર માટે થઈને, ત્યારે છોકરાઓએ મને કીધું હતું કે આ ધુમાડિયું અમારી સ્કૂલમાં મોકલો, બહુ મચ્છર છે, અમને કરડે છે એમ। તો
તો એ ધુમાડેવાળા ભાઈ એવું બોલ્યા કે ભાઈ કાલે તમારા સાહેબને વાત કરજો, અમે કાલે એમને આવી જઈશું. એ તકલીફ હશે તો જ ને સાહેબ. હા, મચ્છરની. અચ્છા, તકલીફ હશે તો. અને અહીંયા જોઈ શકાય છે એ સ્કૂલનો સ્ટાફ. તમે શું સંભાળો છો અહીંયા? મુખ્ય શિક્ષક. મુખ્ય શિક્ષક. અચ્છા, આ પ્રિન્સિપાલ છો? ના, તો મદદનીશ શાસનાધિકારી. અચ્છા, આ જે એમની ફરિયાદ છે, જે પાણીની ટાંકીમાં ગંદુ પાણી એ બાળકો પીવે છે, બાળકો પાસે કામ કરાવાય છે, ફૂડ બરાબર નથી. પાણી અમારું રેગ્યુલર 2 મહિને ચેક થાય જ છે, ટાંકીઓ બધી. અને આ લોકોએ બી જે ટાંકી ચેક કરાવી છે એનો બી રિપોર્ટ અમે લોકો પાસે લીધેલો છે. અને ફૂડ ઓકે જ આવે છે. અને ફૂડના અત્યારે એમડીએમના અધિકારી પોતે આવીને ચેક કરીને ગયા છે. અને અમારા દરેક શિક્ષકો પહેલા ટેસ્ટ કરે છે, પછી જ વિદ્યાર્થીઓને જમાડે છે. ને દરેક વિદ્યાર્થીઓને બી આ પૂછી શકો છો કે દાળ ભાત વિદ્યાર્થીઓને પ્રિય છે ને એ લોકો બધા પેટ ભરીને જ ખાય છે. અચ્છા, જે વિડીયોમાં ટાંકી દેખાય છે, ગંદુ પાણી દેખાય છે, એ લીલ દેખાય છે. જો આની અંદર છે ને ટાઇલ્સ તૂટી ગયેલી છે, એટલા માટે એ રીતનું દેખાતું હોઈ શકે છે. બાકી અમે બી આજે આવીને ચેક કરી લીધી છે અને સેમ્પલિંગ બી ટેસ્ટ કરાવી દીધું છે. તો પાણી પીવા લાયક યોગ્ય જ છે. રેગ્યુલર તમે આવો છો? હા, અમે આ વિડીયો વાયરલ થયા એટલે આયા? એના 2-4 દિવસ પહેલાની બી અમારી વિઝિટ છે અને એમાં બી અમે લોકો આવીને જ ગયેલા છીએ. અને અમને જે યોગ્ય બાબત લાગી હતી કે ભાઈ અહીંયા જે થોડીક સાફ સફાઈની હતું એના માટે બી અમે સૂચના આપેલી જ હતી. અને શિક્ષકોએ પ્રત્યે કામ કરવા માટે એ લોકોએ અમારી પાસે 2-3 દિવસનો સમય માંગ્યો હતો અને જે અમે આપેલો છે. કોઈ એક્શન લેવાશે ખરા? કારણ કે ગંદકી છે, બાળકો પાસે કામ કરાવાય છે, મોબાઈલ ટાવર પણ સ્કૂલમાં છે. બાળકો પાસે અમે કોઈ કામ નથી કરાવતા. બાળકો વિદ્યાર્થી છે, એ સામેથી ઘણી વખત વિદ્યાર્થીઓ કહેતા છે કે અમે આ કરાવીએ. બાકી બાળકો પાસે એવી કોઈ બાળ મજૂરી જેવું એક બી કામ શાળાના કોઈ પણ શિક્ષકોએ કરાવેલું નથી. અચ્છા, અત્યારે તમે એક છોકરાને વિડીયો બનાવવા પણ રાખ્યો હતો. તમે રાખ્યો હતો કે કોણે? કયા વિડીયો બનાવતો હતો? અત્યારે કયો છોકરો? અત્યારે આ બધા છોકરા જે આવેલા છે ને એ છોકરાને ઉપર મોકલી દીધો. શિક્ષકે કોઈ વિડીયો બનાવવા માટે નથી કીધું. તમારા કેમેરામાં હશે, પણ અમે અમારા શિક્ષકને અમે કીધું હતું કે તમે બનાવજો એવું. અમે તો તમે બાળક બનાવતો તો બાળકને આવા કામ તમે સોંપો છો? અમે નથી સોંપેલા કોઈ બી કામ. મારા કેમેરામાં છે જ તમારા કેમેરામાં હશે, પણ અમે કોઈ મેં બનાવેલા તમે ફૂટેજ બનાવેલું હશે, પણ મેં કોઈને જાણ નથી કરેલી. એટલે એક્શન લેવાશે હવે? ઓફકોર્સ લેવાશે. નોટિસ અપાશે કે શું કરવામાં આવશે? જે પણ કાર્યવાહી છે યોગ્ય રીતે થશે. દરેક કાર્યવાહી થશે. અને અહીંયા આપનું નામ? દીપ્તિ પંડ્યા. દીપ્તિબેન, આ વિડીયો આપને અહીંયા બતાવું. મુકેશ, અહીંયા જોઈ શકાય. આ વિડીયો એક આપ જોઈ લો કે આ વિડીયોની અંદર જે ટાંકી દેખાય છે, આ ટાંકીમાં આ ગંદકી, મોટા પ્રમાણમાં ગંદકી છે. અને બેનનું કેવું છે કે એની અંદર ખાલી ટાઇલ્સ તૂટી હોય અને એના કારણે આવું બન્યું હોય. એ બેન પાસે ફરીથી વાત કરીશું. અહીંયા જોઈ શકાય છે, બરાબર જવાબ નથી. આ ટાંકીમાં આટલી બધી ગંદકી કેમ? ક્યાં ગંદકી છે? આટલી બધી ગંદકી આ અંદર દેખાય. આ ગંદકી નથી. હા, તો શું છે? આ ક્યાંની વાત કરો છો? આ વિડીયો ક્યારનો છે? જૂનો વિડીયો છે? અત્યારનો વિડીયો ઉતારો ને. અરે અત્યારનો વિડીયો ઉતારો ને. સાફ કરી દીધી હશે. અત્યારનો વિડીયો ઉતારો ને. સાફ કરી દીધી ને. અને બાળકને વિડીયો તમે બનાવવા રાખ્યો હતો? બેન, આ વિડીયો જો મેં તમને જેટલી બી માહિતી છે ને બધી આપી દીધેલી છે. બાકી તમે તમારા જે બધા લઈને આવ્યા હતા એ લોકો બી ચેક કરી લીધું છે. એટલે પ્લીઝ હવે તમને રિક્વેસ્ટ છે કે અમને અમારા કામ માટે અમને કરવા દો પ્લીઝ. બાળકોના સ્વાસ્થ્યની વાત છે એટલે મીડિયા તરીકે બાળકોના સ્વાસ્થ્યનું અમે પૂરતું ધ્યાન રાખીએ જ છીએ અને રખાય જ છે. તમે જે રીતે જાણ કરવી હોય ને જોવી હોય તમે જોઈ શકો છો. ઠીક છે? એટલે બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રખાય છે. અને એ બાબતની વાત એ અધિકારીએ કરી છે. આ મશીન જોઈ શકાય છે. આ જગ્યા ઉપર ખુરશીઓ પડી હતી, અન્ય વસ્તુઓ પડી હતી. અને આ જે મશીન, આ મશીનમાંથી એ પાણી આવતું જોઈ શકાય છે કે કેટલું પાણી આવે છે. જો એક ગ્લાસ ભરવા આપણે બેસીએ તો કદાચ 5 મિનિટ જેટલો સમય લાગે. હવે આમાં બાળક પાણી પીવે કઈ રીતે? અને આ મશીન, આરો મશીન આ કહેવાય છે. જો આટલા ફોર્સથી પાણી આવે છે તો એ આરો પ્રોપર ચાલે છે કે નહીં, એમાં TDS કપાય છે કે નહીં, કે બીજું કંઈ ધ્યાન રખાય છે કે નહીં, એ પણ જોવાનું છે. અને અહીંયા જોઈ શકાય છે કે આ રીતે વસ્તુઓ પડી છે, ગંદકી છે. આ શાળાના દ્રશ્યો, આ જે થાળી ડીશ એ પણ એની હાલત જોઈ શકાય છે, એ પણ અહીંયા ગંદા છે. એટલે આ શાળાની અંદર સ્વસ્થતાને લઈને, સ્વાસ્થ્યને લઈને એ બરાબર ધ્યાન નથી અપાઈ રહ્યું. એ સ્પષ્ટ બાબત છે અને એ દાવા કરવામાં આવે છે કે ધ્યાન અપાય છે,
તો ખરેખર પરિસ્થિતિ શું છે એ પણ જોવાનું છે. જે વિડીયો વાયરલ થયા છે બાળકો પાસે કામ કરાવતા એ ગંદા પાણીના એ ફૂડના એ બાબતે એ કાર્યવાહીની વાત એ અધિકારી દ્વારા કરવામાં આવી છે. ત્યારે જોવાનું એ રહે છે કે કાર્યવાહી થાય છે કે પછી માત્ર દેખાડો થાય છે. સ્પષ્ટ છે કે અહીંયા બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહી છે, જે ગ્રામજનો પણ ક્યાંક કહી રહ્યા છે. અને આ આક્ષેપ સાથે હવે એ શિક્ષણ બોર્ડ વિભાગ એ એએમસી શું કરે છે એ જોવાનું રહેશે. કેમેરામેન મુકેશ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ. તો સમગ્ર સ્થિતિના દ્રશ્યો અમે આપને બતાવ્યા. અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી આ સરકારી શાળા નંબરના દ્રશ્યો હતા. શાળા નંબર 1 અને 2 માં જે રીતે દાવો કરવામાં આવી રહ્યો છે, પીવાનું પાણી પણ શુદ્ધ નથી, ગંદકી અને લીલ જામેલી આ પાણીમાં જોવા મળી રહી છે. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી રાજેશ ટી સોની અને અન્ય આગેવાનો આ શાળાની મુલાકાત લીધી હતી અને આ તમામ શાળાની બેદરકારી પણ ઉજાગર કરી હતી. નારોલમાં આવેલ ગુજરાતી શાળા નંબર 1-2 ખાતે હું છું કે જ્યાં એ આક્ષેપો ઉઠ્યા, એ વિડીયો વાયરલ થયા. એ શાળાની અંદર એ ટાંકીમાં રહેલા ગંદા પાણી અને એ પાણી પીતા બાળકોના દ્રશ્યો અને સાથે જ આ જે મારી પાછળની આ શાળા દેખાય છે એ નારોલ શાળા નંબર 1-2ની એ બીજી શાળા કે જ્યાં એ મોબાઈલ ટાવર પણ જોઈ શકાય છે. એ મોબાઈલ ટાવરથી એના રેડિયેશનથી ક્યાંક બાળકોને અસર એ થતી હોય છે, એ બાબત પણ રહેતી હોય છે. અને સાથે અહીંયા જે ટાંકી જે છે આ ગેટ પાસેની એ ટાંકીમાં ગંદા પાણી હતા જે સાફ કરી દેવામાં આવ્યા એ વિડીયો વાયરલ થતાની સાથે. એટલે કે એ બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતી હતી. એ જ્યારે સામે આવ્યું ત્યારે એ તંત્ર કામે લાગ્યું અને એ કામગીરી કરવામાં આવી. એ જમવાની બાબતના એ આક્ષેપ જે છે એ પણ થયા અને સાથે મશીન અહીંયા જે પ્રોપર આરઓ મશીન જે પાણીના આવે છે એ પણ ચાલતા નથી, એ પણ અહીંયા સામે આવ્યું. બેન, અહીંના છો ગામના? હા, ઉભા વાંધો નહીં. અહીંયા છો, તમારું બાળક શાળામાં ભણે છે? તો આવું પાણી સારું આવે છે ગંદુ આવે છે ખબર હતી? નથી ખબર. ક્યારે જોયું છે ખરા કે બાળક કેવું પાણી પીવે છે, કેવું ખાવાનું ખાય છે? ના સાહેબ, નહીં જોયું. તો હવે તમને ખબર પડી કે કેવું છે? હવે જોયું. શું ખબર પડી? આ પાણીનું, જમવાનું, સાફ સફાઈનું એ બધું હવે ખબર પડી. અત્યારે ખબર પડી. અત્યાર સુધી નથી ખબર. અત્યાર સુધી નથી ખબર. તમારો છોકરો અહીંયા ભણે? મારો બેનનો છોકરો ભણે છે અહીં ગાડી. અત્યાર સુધી એમને નથી ખબર કે આવું હતું. હવે ખબર પડી કે અત્યારે અંદર આ પાણીની ગંદકી હતી, ખાવાનું એ હતું બધું. અત્યારે ખબર પડી. સાફ સફાઈ કઈ નતા કરતા, બધું કાર્યવાહી કરતા હતા સ્કૂલ વાળા. તો વાલી તરીકે તમે સ્કૂલમાં જાણ કરશો કે આ બાબતે ધ્યાન આપવું જોઈએ કે ના? ધ્યાન આપવી પડે. હવે ખબર પડી અમને, નકર અમે સ્કૂલે છોકરા મૂકીને અમે તો જતા રહેતા. આવું પાણી પીવે તો શું થાય બાળકની હાલત? બીમાર થઈ જાય. અંદર અત્યારે કેટલી બીમારી થઈ ગઈ આની. ચોમાસાની કેવું થઈ ગયું બધું, પાણી ખરાબ ન મરાબ બધું. હવે બીમારી છોકરાઓના બાળકના. તમારે બાળક બીમાર થાય શું થાય? બીમારી ફેલે સાહેબ. અત્યારે તો ચોમાસાના અંદર શરદી, ખાંસી, તાવનો વાવડ છે. હવે અત્યારે આવું પાણી પીવે તો છોકરા બીમાર જ થઈ જાય સાહેબ. બીમાર થઈ જાય. એટલે આવું પાણી પીવે તો છોકરાઓ બીમાર થાય એ વાલીનું પણ કહેવું છે. અને આ વિડીયો વાયરલ થયા બાદ એ વાલીઓને ખબર પડી અને જે વિડીયો વાયરલ થાય એ બાદની આ કામગીરી જોઈ શકાય છે કે અહીંયા આ ડ્રેનેજ એ સફાઈની વાત હોય, એ પાણીની ટાંકીની સફાઈની વાત હોય, એ અહીંયા કામગીરી કરવામાં આવી. સાથે અહીંયા જે મદદનીશ શાસનાધિકારી હાજર હતા જેમની સાથે એ વાતચીત કરવામાં આવી, તો તેઓએ પણ એ સેમ્પલ લેવામાં આવ્યા છે તેવી પણ વાત કરી છે. ફૂડ માટેની એ પ્રક્રિયા પણ યોગ્ય છે તેવી પણ વાત કરી છે. અને સાથે આ શાળાની બહારના દ્રશ્યો એ પણ અહીંયા જોઈ શકાય છે. એ પાણી ભરાયેલા ખાબોચિયા કે જ્યાં આ પ્રકારે ઉપર મચ્છરો એ પણ જોઈ શકાય છે. હવે આમાં એ મચ્છર અહીંયા બાળકોને અસર કરી શકે છે કે નહીં એ પણ તપાસ થવી જરૂરી છે. અને આ પ્રકારે પાણી ન ભરાઈ રહે એ પણ જોવું જરૂરી છે, કારણ કે બાળકો અહીંયા આવતા હોય. અને હાલ એ ચાંદીપુરા વાયરસ પણ ચાલી રહ્યો છે. એ તમામ વચ્ચે એ ચિંતા જરૂરી છે અને એ બાબતે કામગીરી જરૂરી છે, પણ એ નથી. માટે આ કેટલાક લોકો દ્વારા એ સરપ્રાઇઝ ચેકિંગ શાળામાં કરવામાં આવ્યું અને તેમાં આ બાબત સામે આવી અને એ બાદ વિડીયો વાયરલ થયા અને એ બાદ આ સમગ્ર ઘટનાની જાણ એ વાલીઓને થઈ છે. ત્યારે જોવાનું એ રહે છે કે શિક્ષણ વિભાગ દ્વારા આ સમગ્ર મામલે શું કાર્યવાહી થાય છે અને ફરીથી આવી ઘટના ન બને તેને લઈને એ શાળા સામે કોઈ એક્શન લેવાય છે કે કેમ. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.